हेलो बच्चों, काव्या क्लासेस में तमारुं स्वागत है। आज आपणे जोवाना छीए रिविजन टेस्ट नंबर 1 एटले एने कहेवाय छे पुनरावर्तन कसोटी 1, जेमां आपणे चेप्टर पहेलुं भण्या चित्रवार्ता खाटी द्राक्ष अने चेप्टर 2 भण्या आपजो प्रार्थना। ए बंने माटे थोड़ा क्वेश्चन लेवामां आव्या छे जे आपणे पुनरावर्तन कसोटी 1 में जोवा मळशे। चलो तो आपणे जोईए। तो अहींया तमे बधा जोता जशो के पुनरावर्तन कसोटी 1 जेमां आपणे क्वेश्चन 1 केटला क्वेश्चन आपे छे आपणे जोईशुं। क्वेश्चन 1 आपेलो छे, क्वेश्चन 2 आपेलो छे, क्वेश्चन 3 आपेलो छे, क्वेश्चन 4 અને क्वेश्चन 5 आपणे 5 प्रश्न आपेला छे जेना आपणे आजे जोईशुं। प्रश्न नंबर 1, नीचेनामांथी साचा विकल्प सामे पीळो रंग भरो। तो तमे पीळो रंग भी भरी शको छो, नहीं तो आपणे साचानी निशानी पण करी शको छो। तो पहेलो आपणे प्रश्न पहेलानो एक जोईशुं आपणे के कवि कोने ज्ञान आपवानुं कहे छे। जे आपणे आपजो प्रार्थना करीने जे हतुं चेप्टर नंबर 2 एमां आपणे जोयेलुं हतुं के कवि कोने ज्ञान आपवानुं कहे छे। माताने क, माताने ख, पिताने ग, गुरुने घ, परमात्माने। जेम आपणे इंग्लिश में तमे जोता हशो ए बी सी डी आपे एमां गुजराती छे एटले क ख ग घ एम आपेलुं छे। तो आमां कवि कोने ज्ञान आपवानुं कहे छे कवितामां काव्यमां। तो आपणे जोयुं तो कवि परमात्माने ज्ञान आपवानुं कहे छे। तो परमात्मानी सामे आपणे साचानी निशानी करीशुं। प्रश्न नंबर 1 નું पेલું જોયું। હવે બીજું, ખોરાકની શોધમાં શિયાળ ક્યાં આવી ચડ્યું હતું। આ આપણે ચેપ્ટર નંબર 1 ચિત્રવાર્તામાં જોયું હતું કે ખોરાકની શોધમાં શિયાળ ક્યાં આવી ચડ્યું હતું। ક ગામમાં, ખ શહેરમાં, ગ જંગલમાં કે ઘ શાળામાં। તો ખોરાકની શોધમાં શિયાળ ગામમાં આવી ચડ્યું હતું એટલે આપણે ગામમાં એની સામે આપણે ટ્રુ સાચી નિશાની કરીશું। 3, ખેતરમાં શું હતું। ક દ્રાક્ષ, ખ તરબૂચ, ગ કેળા, ઘ ચીકુ। તો આ બી ચેપ્ટર 1 ચિત્રવાર્તામાં આપણે જોયું હતું કે ખેતરમાં દ્રાક્ષના વેલા હતા। તો દ્રાક્ષની સામે સાચાની નિશાની કરવાની, યા તો તમે યલો કલર બી પીળો રંગ બી ભરી શકો છો। કવિ પરમાત્મા પાસે કેવું બોલવાની મતિ માંગે છે। ક સત્ય, ખ અસત્ય, ગ નિંદા, ઘ ગમે તેવું। તો આ આપણે ચિત્ર આપજો પ્રાર્થના ચેપ્ટર 2 માં જોયું હતું કે કવિ પરમાત્મા પાસે સત્ય બોલવાની મતિ માંગે છે। તો સત્યની સામે આપણે ટ્રુ સાચાની નિશાની કરીશું। હવે અહીં આપણે પ્રશ્ન 2 જોઈશું કે નીચેના સવાલના એક વાક્યમાં જવાબ આપો। નીચેના સવાલના એક વાક્યમાં જવાબ આપવાના છે। એમાં પહેલું છે પરમાત્માને આપણે શું શું આપવાનું કહ્યું છે। પરમાત્માને આપણે જ્ઞાન, સત્ય બોલવાની મતિ, असत्य सामे कदी न झूकीए तेवी ताकत अने गुरुजनोनी सेवा करवानी श्रद्धा आपवानुं कह्युं छे। बीजू, परमात्माने शानाथी दूर राखवा कह्युं छे। परमात्माने सगळा दुर्गुणोथी दूर राखवा कह्युं छे। शियाळ जता जता शुं बबड्युं। शियाळ बबड्युं, आ द्राक्ष तो खाटी छे, आवी खाटी द्राक्ष कोण खाय। 4 छे, आपणने सफलता न मळे त्यारे आपणे शुं करीए छीए। આપણને સફળતા ન મળે ત્યારે આપણે પોતાની અસફળતાનો બધો દોષ અન્ય પર ઢોળી દઈએ છીએ। હવે પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન નંબર 3 છે ખાલી જગ્યા પૂરો। એમાંની આપણે ખાલી જગ્યા પહેલી જોઈશું કે જંગલમાં એક ખાલી જગ્યા રહેતું હતું। જંગલમાં એક શિયાળ રહેતું હતું। 2, શિયાળ ખાલી જગ્યાની શોધમાં ગામ તરફ નીકળી ગયું। શિયાળ ખોરાકની શોધમાં ગામ તરફ નીકળી ગયું। 3, આપણે ખાલી જગ્યાની સેવા કરવાની છે। આપણે ગુરુજનોની સેવા કરવાની છે। 4, પરમાત્માને સગળા ખાલી જગ્યાથી દૂર રાખવા કહ્યું છે। પરમાત્માને સગળા દુર્ગુણોથી દૂર રાખવા કહ્યું છે। પ્રશ્ન નંબર 4 છે કાવ્ય પંક્તિ પૂરી કરો। રાખી તારા બ્લેન્ક્સ ખાલી જગ્યા અમને આપજો। એટલે રાખી તારાથી લઈ અને અમને આપજો ત્યાં સુધીની તમારે કવિતા અહીંયા પૂરી કરવાની છે। તો ચલો આપણે જોઈશું। રાખી તારા ત્યાંથી લઈ અમને આપજો। તો આપણે જોઈએ, રાખી તારા શરણમાં સદાચારી બનાવજો। ઈર્ષ્યા નિંદા અન્યોની તમે અમને ભૂલાવજો। સત્ય હંમેશા બોલીએ એવી મતિ અમને આપજો। ત્યાં સુધીની કવિતા તમારે અહીંયા લખવાની છે। એ લખાય છે પછી પ્રશ્ન નંબર 5, સમાચાર પત્ર કે સામયિકમાં આવતી ચિત્રવાર્તાઓ ચોંટાડો અને તમારા શબ્દોમાં લખો। તો અહીંયા બચ્ચો તમે कोई समाचार पत्र में कोई चित्रवार्ता कोई आवेली होय सामयिक में तो तमे ई लईने भी चिटकाड़ी शको छो अथवा तो कोई मैं तमने आगळ भी कीधेलुं कोई ड्रॉ करीने तमे वार्ता भी अहींया लखी शको छो। तो आ तमने होमवर्क में छे। बाय।